અડધો કલાક નહીં થયો ભાઈ, અડધો કલાક થાર ને હું દેખેલા ટ્રેન આવી ગઈ છે પણ દરવાજા બંધ છે. વોટ ઇઝ ધીસ? તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. એન્ડ અત્યારે સવારે ટાઈમ થયો છે અત્યારે 8:30 અને હું નીકળી ગયો છું કોલેજ જવા માટે. તો આજે બ્લોગ બહુ લેટ ચાલુ કર્યો છે એન્ડ આજે હું થોડો જલ્દી નીકળી ગયો છું. આજે સ્ટેશન પર બેસી છું. તો ગાઈસ વડોદરા આવી ગયો છું એન્ડ હવે ભૂખ લાગી છે તો કંઈક ખાઈ લઈએ આપણે. તો ગાઈસ ભૂખ લાગી છે આજે તો નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો ગાઈસ ચલો. તો ગાઈસ અત્યારે 11 વાગ્યા છે અને હું આવી ગયો છું કોલેજ. તો અહીંયા અમે બેઠા છીએ કોમ્પ્યુટર ઉપર. તો ગાઈસ અત્યારે 3 વાગ્યા છે એન્ડ આજે અમે બ્લોગ પણ એટલો બધો શૂટ નથી કર્યો કારણ કે અમે કામમાં હતા બહુ. તો આજે બ્લોગ પણ બરાબર શૂટ નહીં કર્યું. બપોરનું જસ્ટ અત્યારે ટાઈમ મળ્યો તો મેં શૂટ કરી લીધું. તો અત્યારે 3 વાગ્યા છે અને હવે અડધા કલાક પછી અમને ટાઈમ મળ્યો તો અમે શૂટ કરી લીધું અને હવે અડધા કલાક પછી અમને છૂટી મળી જશે. મળીએ થોડીક વાર. અહીંયા આવા ધંધા કરવા આવે જો ગાઈસ. આખો દાડો डाउनलोड કર્યો મેં तेरी बातों में ऐसा उलझा छी यार. હા આવા પિક્ચર જો હે આ જુડવા બરોબર આ બતાય. તો ગાઈસ તમે નીકળી ગયા હતા ઘરે જવા માટે એન્ડ અત્યારે ટાઈમ બોલે હા ભાઈ હજુ ઊંઘમાંથી હમણાં જાગે ઊંઘવા આવે અત્યારે ટાઈમ 4 વાગ્યામાં 15 મિનિટ બાકી છે. 15 મિનિટ બાકી છે એન્ડ હવે બસ આવે એટલે જઈએ અમે સ્ટેશન. અમારા ડેરી બ્લોગમાં બસ આવું જોવા મળશે રોજ કંઈક નવું બતાવવા માંગીશું બટ કંઈક નવું બતાવવા માંગીશું. તો જોતા રહેજો તમે અમારા બ્લોગ રોજ. આ ભાઈ જોયા કરજો નથી જેવો તેવો. હા ઉત્તમભાઈ, હા અમારા શાંત માણસ બધાથી શાંત માણસ. કોઈને આગળ પણ નહીં દાડે પણ જે દાડા તે દાડ ગાડી. તો ગાઈસ અમારા જિલ્લાની ગાડી પડી છે અહીંયા જીજે 34 જો ને આજે રસ્તો આ બી રસ્તો આ બધા રસ્તા જ છે બીજું કંઈ જોવા નહીં મળે. તો ગાઈસ આજે ફાઇનલી જલ્દી બસ આવી ગઈ છે. તો હવે આપણે બસમાં બેસીએ. અડધો કલાક નહીં થયો ભાઈ, અડધો કલાક થાર ને હું દેખેલા. તો અત્યારે બસ આવી ગઈ છે અમારી. આજે થોડીક જલ્દી બસ આવી છે તો આજે જલ્દી અમે પહોંચીશું સ્ટેશન. સ્ટેશન ઉપર તો આવી ગયો છું બટ અહીંયા અમારી ટ્રેન નથી આવી. તો અમારી ટ્રેન આવે રોજ 12 વાગ્યાની આવીને ઊભી થઈ જાય છે બટ આજે નથી આવી ઇન્ટરસિટી. તો આજે અમને વેઇટ કરવો પડશે કારણ કે આજે ટ્રેન બહુ લેટ આવશે અને અહીંયા અમને બધી પબ્લિક જોવે છે પણ અમે પબ્લિકને નથી જોતા. ઇગ્નોર. તો હવે ઉપડવાના ટાઈમ પર અમારી ટ્રેન આવશે એન્ડ ભાગાદોડી થઈ જશે એટલે મજા નહીં આવે. બન્યા અમારા બ્લોગમાં બતાવું તમને શું થાય છે. તો ગાઈસ ફિલહાલ અમારી ટ્રેન આવી રહી છે એન્ડ અત્યારે ડિસ્પ્લે ઉપર નંબર આવી ગયો છે અમારી ટ્રેનનો. ગાડી એવું કહી શકે છે કે ભાઈ ટ્રેન ગાડી અમારામાં ધીમા કરી દઈ ગાડી. આ જોઈ શકો છો અમારી ટ્રેન આવી ગઈ છે પણ દરવાજા બંધ છે. વોટ ઇઝ ધીસ? તો ગાઈસ ટ્રેનમાં અમે જગ્યા લઈ લીધી છે અને હવે ટ્રેન ઉપડે એટલી વાર ટાઈમ થઈ ગયો છે. 10-15 મિનિટ બાકી છે. મળીએ આપણે. બહુ સમજ છે.
તો ગાઈસ ફાઇનલી હું કોસંબા આવી ગયો છું. ટ્રેન જઈ રહી છે. જો વરસાદનો માહોલ થઈ રહ્યો છે અહીંયા અને ટાઈમ 6:30 ઉપર હશે ફિક્સ. એટલા વાગે મને ટ્રેન આવી જાય. તો ગાઈસ અહીંયા આપણો બ્લોગ એન્ડ થાય છે. તો આપણા બ્લોગ કેવો લાગ્યો તમને, સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો. તો હવે મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, ટેક કેર, એન્જોય.